સો ફ્રેન્ડ્સ, તમે કંકોત્રીનો આવો આઈડિયા જોયો છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના કંકોત્રી લઈ લીધી છે અને ત્યાર પછી તેમાં વચ્ચેનો ભાગ છે તે આપણે હટાવી લીધો છે અને આ રીતના પાછળનો ભાગ છે તે આપણે લઈ લીધો છે અને તેને આપણે આ રીતે બોલપેન અને સ્કેલ રાખીને આપણે આ રીતના નિશાન કરી લીધા છે અને ત્યાર પછી આપણે આ રીતે કાતરેથી સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના જે કંકોત્રીનો કલર છે તે રીતનું જ આપણે આમાં કાપડ લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના જે કંકોત્રીનું કટિંગ કર્યું હતું તે જ રીતે આપણે આ રીતે કાપડનું કટિંગ કરી લેવાનું છે. સરસ રીતે આપણે આમાં કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે કંકોત્રીને કચરામાં અથવા તો ભંગારવાળાને આપી દેતા હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરીશું તો ખૂબ જ સુંદર લાગશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે વસ્તુ બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતના કંકોત્રીમાંથી જ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે ગ્લુગનથી ગ્લુ લગાવીને આપણે આ રીતના જે કાપડ કટિંગ કરીને રાખ્યું હતું તે આપણે આ રીતે સરસ રીતે આમાં ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ગ્લુગન ન હોય તો તમે કોઈ પણ ગમ લઈને આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતના ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવીને આપણે આ રીતના લેસ પટ્ટી છે તે લગાવી લેવાની છે. આ રીતે આપણે 3 બાજુ આ રીતના લેસ પટ્ટી છે તે લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે કંકોત્રીમાંથી જ આપણે લગ્નમાં દેવા માટેનું આપણે કવર બનાવી રહ્યા છીએ. હાલમાં જ લગ્નની સિઝન ચાલી રહી છે અને આ વસ્તુની જરૂર તો બધાને પડતી જ હોય છે. તો આ રીતે આપણે નકામાં પડેલી કંકોત્રીમાંથી જ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. ત્યાર પછી આપણે આ રીતના જે આગળના ભાગમાં લેસ પટ્ટી લગાવી હતી તે જ લેસ પટ્ટી લઈ લેવાની છે અને આ રીતે પાછળના ભાગમાં પણ આપણે આ જ લેસ પટ્ટી લગાવી લેવાની છે. આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવીને આ રીતે સરસ રીતે આ રીતે આખામાં આપણે આ રીતના લેસ પટ્ટી લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના લેસ પટ્ટી ન હોય તો તમે એમનેમ પણ આ કવર બનાવીને તૈયાર કરી શકો છો, પણ જો આ રીતે આપણે લેસ પટ્ટી લગાવીને આ રીતના વસ્તુ બનાવશું ને તો ખૂબ જ સુંદર લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે જો આ વસ્તુ ઘરે બનાવી લીધી ને તો તમારા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે પણ આ રીતના લગ્નની કંકોત્રી જો આવી હોય ને તો તમે આ રીતના આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે આ વિડીયો જોઈ લીધો ને તો તમે પાડોશીના ઘરેથી પણ કંકોત્રી લઈ આવશો અને તેને સાચવીને રાખશો. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે વારાફરતી લેસ પટ્ટી છે તે આ રીતે લગાવી લેવાની છે. સરસ રીતે આ રીતે આખામાં લેસ પટ્ટી છે તે લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના આખામાં લેસ પટ્ટી લગાવી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે અંદરના ભાગમાં આ રીતના ગ્લુગનથી ગ્લુ લગાવીને આ રીતના જે નીચેનો ભાગ છે તે આપણે સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનો છે. સરસ એક સરખો આ રીતે ચોંટાડી દેવાનો છે. ત્યાર પછી આપણે ફરીથી આ રીતના ઉપરના ભાગમાં આ રીતના કોર્નરના ભાગ છે ત્યાં આપણે આ રીતે ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવી લેવાનું છે અને ફરીથી ત્યાં પણ આપણે સરસ એવી લેસ પટ્ટી છે તે આ રીતના લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે બહાર કવર લેવા જતા હોય તે કવર છે તે સાદા આવતા હોય, પણ આપણે આ રીતે કંકોત્રીમાંથી આપણે સરસ એવું કવર છે આ રીતના ડેકોરેશન કરીને કવર જો બનાવશું ને તો ખૂબ જ સુંદર લાગશે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવી લેસ પટ્ટી છે તે આ રીતે ઉપર લગાવી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતના લેસ પટ્ટીનો આ રીતના નાનો એવો ટુકડો કરી લીધો છે અને આ રીતના ઉપરના ભાગમાં આપણે ગ્લુગનથી ગ્લુ લગાવીને તેને પણ આ રીતે સરસ એવું ચોંટાડી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતનું એક મોતી લઈ લીધું છે અને મોતી છે તે આપણે આ રીતે નીચેના ભાગમાં આ રીતના ગ્લુગનથી ગ્લુ લગાવીને તેને સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું કવર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. જોતા લાગે જ નહીં કે આપણે આ રીતે કંકોત્રીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો
ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણા ઘરે સુંદર એવી કંકોત્રી આવતી હોય છે અને તેનો શું રીયુઝ કરવો તે આપણને કાંઈ જ સમજાતું નથી, પણ આપણે આ રીતે કંકોત્રીમાંથી જ આપણે કવર બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે પણ આ રીતના કંકોત્રીમાંથી કવર બનાવીને જરૂર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના પૈસા નાખીને પણ જોઈ લીધું છે અને કવર છે તે સરસ એવું બન્યું છે. તો તમે પણ આ રીતના નકામી પડેલી કંકોત્રીમાંથી જ આ વસ્તુ બનાવીને ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું કવર બનીને તૈયાર થઈ ગયું છે.